ये तो मैं लड़ता लड़ता आवो भैरवसी बड़ा राजा ओ बड़ा राजा ये तो मैं भरता करता आवो भैरवसी बड़ा राजा ओ बड़ा राजा अरे गुरुजी मारा पग पाछा पड़े छे गुरुजी मने बळ आपो गुरुजी बळ आपो જા તારા પગ પાછા પડતા હે તને 6 કડાનું બળ આપું છું હા 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 ઓ કડાનું બળ હા 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 એ ભૈરવલ મે દાડો ભૈરવલ મે ઘાટી ઘાટી ડાળીમાં ભૈરવલ મે ये भैरवल में दानो भैरवल में घाटी घाटी डालियां भैरवल में अरे गुरुजी अरे हजी मारा पग पाछा पड़े छे गुरुजी मने 12 कड़ानु बळ आपो गुरुजी 12 कड़ानु જા તને અંતિમ 12 કડાનું બળ આપું છું हा 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 12 कड़ानु बळ हा 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 अरे तू छो कोण अरे भेरवा मारू नाम रामदेव छे रामदेव अरे तारा गुरु कोण छे अरे भेरवा मारा गुरु बाळीनाथ छे भेरवा अरे अरे तो आपणे गुरु भाई कहेवाय ताराथी मने मराय नहीं अरे भेरवा तू मारो गुरु भाई छे એટલે તને મારતો નથી પરંતુ મારી રયતને મારી પ્રજાને હેરાન ન કરે એટલા માટે આજ ભૂમિની અંદર તને સાતમા પાતાળે બંધારું છું ભેરવા अरे तो હું ભૂખો મરી જાઉં अरे भेरवा जो तू भूख्यो मरी जातो હોય તો રામદેવ તને વચન આપે છે કે ભાદરવા દસમ અને 11 ના મેળો ભરાશે ને એમાં દસમ નો પ્રસાદ મને ચડશે ને 11 નો પ્રસાદ તને ચડશે જા ભેરવા જાઉં છું ગુરુજી હા 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 अरे प्रणाम गुरुदेव પ્રણામ आदेश गुरुदेव અરે બાળક તે મને ગુરુ કેવી રીતે ધારણ કર્યા હા ગુરુદેવ હા આ ભૈરવાના ડરથી હા તમારી મઢોલીની અંદર મને તમે રાતવાસો કરવા દીધો હા અને માથે અમર ધાબડીઓ ડાળી હા ત્યારથી મેં તમને મારા ગુરુ ધારણ કર્યા છે ગુરુ બાળીનાથ અરે આ બાળક ચેલો થવા આવ્યો છે તો લાવ તેની પરીક્ષા લઉં સામેની વાવમાંથી પાણીલા ભરી આવ જેવી તમારી આજ્ઞા ગુરુદેવ હે આજે પાણીલા હે ભરવાને રામદેવ ચાલિયા રે એ ચાલિયા બાવલી રે મુજાડ ચાલિયા બાવલી રે મુજા આન પાણીલા आज पानीला हे भरवाने रामदेव चालिया रे લાવ સામેની વાવમાં પાણીલા પાતાળ મૂકી દઉં अरे आसू मारा गुरुदेवे मारी परीक्षा करवा माटे आ वावना पाणी तो सातमा पाताड़े भंडारी दीधा तो लाव आज मारा भालानी अणीए हूँ पाणीलाने बार काढू अने आज मारा गुरु माटे लई जाऊं हे मारा भालानी अणीए हे आमा पाणीलार काढू हे आमा गंगा जड़ नीर प्रगटावू रे भालानी अणीए आमा पाणीला काढू पाणीला काढू લ્યો ગુરુદેવ
આજ હું તમારા માટે પાણી ભરી આવ્યો ગુરુદેવ. કહો ગુરુદેવ. હા ગુરુદેવ, આ ભેરવાના ડરથી હા રણની માલિકો ભેરવા એવો તે હાહાકાર મચાયો તો ગુરુદેવ, માણસ તો શું પશુ પક્ષી જેવી જાત નહોતી રહેવા દીધી ગુરુદેવ. આ ભેરવાનો આજ મેં સહાર કર્યો છે ગુરુદેવ. આ ભેરવ ભૂમિ તમારી ખાલી થઈ છે ગુરુદેવ. આ રણની માલિકો ગુરુદેવ, હું રણુજા નામનું એવું તે શહેર વસાવીશ ને ક્યાં જ્યાં દેશ અને વિદેશથી લોકો એની જાત્રાએ આવશે ગુરુદેવ. અને આઈના મહંત તમે જશો ગુરુદેવ. આ રામદેવનું વચન છે ગુરુદેવ. ભલે રામદેવ. અરે બેટા, હા ગુરુદેવ. શું તારું નામ છે અને શું તારા પિતાનું નામ છે અને ક્યાંનો રાજદીશો? એ માતા મારા મીનણ દે, માતા મારા મીનણ દે, પિતા મારા યજમલ રાય, પિતા મારા યજમલ રાય, પોકરણગઢ નો રાજવી ને રામદેવ મારું નામ છે, રામદેવ મારું નામ છે. ગુરુદેવ, અરણની માલિકો રણુજા નામનું એવું શહેર વસાવીશ. અને હા ગુરુદેવ, આઈના મહંત તમે જશો. આ રામદેવનું વચન છે ગુરુદેવ. આદેશ ભલે ગુરુદેવ. રામદેવ. એજી આજ કેડે રે કટારી આંગે જમારા મીરા. એ હાથમાં સિંહોરી તલવાર, આજ કેડે રે કટારી આંગે જમારા મીરા. આજ કઈ કઈ નગરી નો હું તો રાજવી હેકિયા હોય મારા નામ, કઈ કઈ નગરી નો હું તો રાજવી આજ ઉમર કોટ નાગરી માં તો રાજવી રે. એ સોંડા હોય મારા નામ, આજ ઉમર કોટ નાગરી માં તો રાજવી રે. હેજી આજ રાજા બોલાવે પ્રધાન આવજો રે. આવો તમે રાજ ને દરબાર, આજ રાજા બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજના એ બોલાવે પરધાન આવ્યા રે. અરે મહારાજ, અત્યારે બોલાવાનું કારણ? અરે પ્રધાનજી, તમારા કામ તો એટલા જ પડ્યા છે કે આજ મારી દીકરી નેતલ દે ઉંમર લાયક થઈ ગયા છે, માટે રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. આવજો ને રાજ ને દરબાર જો પરધાન બોલાવે ગોરદેવ આવજો રે લોલા. પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે લોલ. એ આવ્યા છે કઈ રાજને દરબાર જો, પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે લોલ. હજી રે પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે લોલ. અરે પ્રધાનજી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? અમારા મહારાજ બોલાવી રહ્યા છે. અરે પ્રણામ છે મહારાજના ચરણોમાં. અરે મહારાજા અચાનક રાજની અંદર બોલાવવાનું કારણ? અરે આવો ભૂદેવ, તમને બોલાવવાના કારણ તો એટલા જ છે કે આજ મારી દીકરી નેતલદેવ ઉંમર લાયક થઈ ગયા છે, તો માટે તેમનું શ્રીફળ લઈને તમારે દેશ પરદેશ જવાનું છે. માફ કરજો મહારાજ, આપણા કોળી નેતલબા કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરના છે મહારાજ, તો એમનું શ્રીફળ કોણ રાજપૂતનો દીકરો સ્વીકારશે? અરે ગોરદેવ, પોકરણગઢની અંદર રામદેવ પીર બધાના દુઃખ દૂર કરે છે, તો મને પણ એવી આશા છે કે આ મારું દુઃખ જરૂર દૂર કરશે, માટે તમે પોકરણગઢ તરફ રવાના થાઓ. જેવી આપની આજ્ઞા મહારાજ.
હિયા ઉમરકોટ છોડીને ગુરુદેવ ચાલ્યા રે જાવા બોકરણ ગઢ મોજાર જાવા બોકરણ ગઢ મોજાર આવાય ઉમરકોટ આવાય ઉમરકોટ છોડીને ગુરુદેવ ચાલ્યા રે અરે પ્રધાનજી, અત્યારે હું આરામ કરું છું તો મારી રજા સિવાય રાજ્યમાં કોઈ ન આવવું જોઈએ. ભલે. અરે રાજમાં કોણ છે આજે? પ્રધાનજી. હે પ્રધાનજી, રાજમાં જાણ કરો કે ઉમરકોટથી કોઈ ગુરુદેવ આવ્યા છે ને અંદર આવવાની રજા માંગે છે. ભલે. અરે રામદેવ વીર, રાજમાં કોઈ ગોરદેવ આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, ગોરદેવ ક્યાંથી આવે છે ને ક્યાં સુધી જઈ રહ્યા છે? ગોરદેવને તપાસ તો કરો. અરે ગુરુદેવ, ક્યાંથી આવો છો ને ક્યાં સુધી જવાનું છે? હા પ્રધાનજી, આજે ઉમરકોટથી આવું છું અને અહીંયા સુધી આવ્યો છું. અરે હા પ્રધાનજી, જો એ ગોરદેવ ઉમરકોટથી આવ્યો હોય તો ગોરદેવને અંદર બોલાવી લ્યો. લાવો. અરે પ્રણામ છે ગોરદેવ. નામ છે માધોશ્રી. અરે માધોશ્રી, આજે ઉમરકોટથી આવું છું. ઉમરકોટના રાજા સોંઢા રાજાની કુંવરીનું શ્રીફળ લઈને આવ્યો છું માધોશ્રી. અરે ગોરદેવ, તમે શું વાત કરી રહ્યા છો કે ગોરદેવની સોઢા રાજાની પુત્રી તો 18 અંગ વાંકા છે નેતલબાઈ, એનું શ્રીફળ અમારે કઈ રીતે સ્વીકાર કરવું? અરે માધોશ્રી, તમે એકવાર વીર રામદેવને પૂછીને તો જોવો. ઘણું સારું. અરે બેટા રામદેવ, હા માતુશ્રી, ઉમરકોટથી ગોરદેવ આવ્યા છે ને સોઢા રાજાની પુત્રી નેતલદેવનું શ્રીફળ સ્વીકારવામાં તારું શું કેવું છે બેટા? માતુશ્રી, જો ઉમરકોટથી સોના રાજાની દીકરી નેતલદેવનું શ્રીફળ હશે તો મેં અવશ્ય સ્વીકારશું માતુશ્રી. પણ જો બેટા રામદેવ,